બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરહદે આવેલા ગામડાઓમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા વાવના ચતરપુરા ગામે છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી ન મળતું હોવાથી ગ્રામજનો સહિત પશુઓની હાલત કફોડી બની જવા પામી હતી। જો કે પાણી ન મળતું હોવાની બાબતે તંત્ર તેમજ ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની એજન્સી અજાણ હોવાનું બહાર આવતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી। વાવ તાલુકાના સરહદે આવેલા ચતરપુરા ગામે છેલ્લા ઘણા વર્ષોથી પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડી ન શકતા ટેન્કર મારફતે પીવાનું પાણી આપવામાં આવે છે, પરંતુ છેલ્લા 4 દિવસથી ટેન્કર મારફતે પણ પાણી ન અપાતા 250થી વધુ જનસંખ્યા અને 300થી વધુ પશુધન ધરાવતા આ ગામમાં ધોમ ધખતા તડકામાં પીવાના પાણીની સમસ્યા સર્જાતા ગ્રામજનો સહિત પશુઓ પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળ્યા હતા। શાળામાં અભ્યાસ કરતા 1 થી 5 ધોરણના 35થી નાના ફૂલકાઓ પણ પીવાના પાણીને લઈને હાલાકી ભોગવી રહ્યા છે। ચતરપુરા ગામે પીવાના પાણી માટે 25,000 ક્યુસેકની પાણીની ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ તેનું કનેક્શન જોડાણ કરવામાં ન આવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। તેમજ પીવાના પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં જવાબદાર તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો। બેન, છેલ્લા કેટલા દિવસથી પાણી નથી આવતું? કેટલા દિવસથી નહીં આવતું? 4-5 દાડાથી નહીં આવતું। કેવા પ્રકારની તકલીફો પડે? બહુ પડે બેન, કેવા પ્રકારની તકલીફો છે પાણી વગર? પાણીની ઘણી તકલીફ છે। શું તકલીફ પડી રહે? પાણીની તકલીફ પૂરી છે। પાણી વગર પીવે છો? પાણી આવતું જ નથી। આ 5 દાડાથી પાણી ટોકમ ચોટો એની ટંકર આવતા તો એ બંધ થઈ ગયા। પાણીની પૂરે દાડ છે। સરકારને શું કહેવા માંગો? સરકારને કહો કે અમારે પાણીની સુવિધા કરો। પાણી સાહેબ આખી જિંદગી કોદ કે કાઢી છે બે તો આડા બાટલા દીધા ઉપાડી શેઠ બરડી ઢાહરે દઈ દે પાછી પિયર માં આયા હતા, પણ પાણી નું સુખ પાડ્યું જ નથી। અંદર કેટલા વર્ષથી અહીં પાણી પહોંચ્યું નથી? પાણી તો શું પોકે આવે ના આવે એવું થાય છે। હમણાં તો છે પાણી ગીતું આવતું જ નથી કે બે તો ક્ષેત્ર બેવા થતા રહ્યા ગોબ લોકો છે કે પાણી આવતું જ નથી। માંગ શું તમારે? હે શું માંગ છે તમારે? શું કે પાણી ની કોક ગમે તે કરે વ્યવસ્થા। પાણી તો પછી આવી રીતના ના ચાલે। ઘણી વાર પાણી આવે ના આવે એવું। શું તકલીફ છે? પાણીની તકલીફ છે પૂરે। આજ તો 4-5 દાડા છે પાણી છોટે નથી આવતું। હું દેખડો બારીથી ઉપાડીને લાવું બધે ભોજન લાવું હતો। આ બાબતે પાણી પુરવઠા અધિકારી નીરવભાઈને ટેલિફોનિક પર સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જોડાવી લઉં છું, જો કે 4 દિવસથી પાણી નથી આવતું તે બાબતે જણાવતા તેમને એજન્સીના કર્મચારીને ફોન કોન્ફરન્સમાં લઈ વાત કરતા ચતરપુરા ગામે છેલ્લા 4 દિવસથી પાણી ન મળતો હોવા બાબતે અજાણ હોવાનું બહાર આવતા જવાબદાર તંત્ર સહિત એજન્સીની ઘોર બેદરકારી સામે આવી હતી। ઉલ્લેખનીય છે કે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારની પ્રજાને ઘરે ઘરે પાણી મળી રહે તે હેતુસર જળ સે નળ યોજના અંતર્ગત વાવ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। જો કે તેમ છતાં સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છાસવારે સર્જાતા જળ સે નળ યોજનાનું સુસુર્યું જોવા મળ્યું હતું।